બેલાર લાલપુરી, યુસુફભાઈ સેલાત, અહીંયા હાજર નથી તે દિલીપભાઈ ગજ્જર, આજના મુખ્ય મહેમાન અબ્દુલ કરીમ ઘીવાલા અને આ સભાના અતિથિ વિશેષ કાઉન્સિલર ભૂપેન્દ્રભાઈ દવે. આ અવસરની પછી તે દીવા દાંડી રૂપે સતત કાર્યશીલ અદમભાઈ ટંકારવી ઉપરાંત મારા સાથીદાર પંચમભાઈ શુક્લ, અહમદભાઈ ગુલ, ઇલિયાસભાઈ તો છે નહીં, ભારતીબેન બોરા અને શાહિદભાઈ પ્રેમી અને મંચ પર અને નીચે કેટલા મારા જૂના મિત્રો છે. દરેકના નામ હું બોલીશ તો મારી 10 મિનિટ એમાં ચાલી જશે, એટલે હું ટાળીને સીધો બોલવાનું રાખું. સમય પર આવા મેળાવડા થયા કરે તેનું ખૂબ મહત્વ છે. તેની દૂરગામી અસર વર્તાતી રહે છે. મને તો આથી તો 1976ના દિવસો સાંભળી આવે છે. આ જ સભાખંડ બાજુનો સભાખંડ હતો. બ્રિટનભરમાંથી આશરે 300-350 રસિકજનો અહીં ઉમટેલા હતા. રમેશ જાની, હરીશ આચાર્ય, એમ.એન. મોદી, રજની દાવડા શાહ મિત્રોએ આર્ટ ઓફ ઇન્ડિયા નામક સંસ્થાના નેજા હેઠળ અહીં કવિ સંમેલનનું આયોજન કરેલું. ગુજરાતી ભાષા સાહિત્ય સંસ્કૃતિના મહારથીઓ તેમજ લેસ્ટરના શહેરીઓ ભાનુશંકર ઉદ્યોગી વ્યાસ, વિનયભાઈ કવિ, વનુભાઈ જીવરાજ, ચંદુભાઈ મટાણી, પ્રવીણભાઈ લુકા વગેરે વગેરે અનેક લોકો હાજર હતા. તેમ લંડનથી મારા ઉપરાંત કવિ ડાયાભાઈ પટેલ, બળવંતભાઈ નાયક, નિરંજનાબેન દેસાઈ, કુસુમબેન શાહ, યોગેશભાઈ પટેલ, પંકજભાઈ વોરા વગેરે વગેરે હાજર. અને તેને ઓટલે ભોજન વેળા બોબી રેસ્ટોરન્ટમાં બેઠક થઈ અને પછીને ગાળે ઇતિહાસ જાણે કે ખડો થયો. વળતા ફેબ્રુઆરી માસે સન 1977માં ગુજરાતી સાહિત્ય અકાદમીનો ઉદ્ભવ થયો. તેને હવે નજીકમાં 50 સાલનું છેટું છે. મિત્રો, ધીરા કરીએ. મારે તમને 7 દાયકા પાછળ લઈ જવાનું મન છે. ટેન્ઝેનિયા મારી જન્મભૂમિ. મુલકના ઉત્તર પ્રાંતમાં અરુષા નામે નગર, તે અમારું વતન. તેની નિશાળમાં અભ્યાસ ટાણે નિશાળના આચાર્ય રણજીત આર દેસાઈ અને વર્ગ શિક્ષક બીસી પટેલને મારે આ તકે નતમસ્તકે યાદ કરવા રહ્યા. અમારી નિશાળનું નામ એ દિવસોમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલ. આરંભમાં ગુજરાતી માધ્યમ અને પાછળથી અંગ્રેજી. આવા શિક્ષકોને કારણે ગામમાં જ નહીં, નિશાળમાં પણ ગુજરાતી સાહિત્ય મંડળની પ્રવૃત્તિઓમાં હું પૂરો વચ રહેલો તે સાંભળે છે. એ બંને શિક્ષકોએ મારામાં ગુજરાતી માટેનું વહેતું કરેલું. એ આજ લગી સબર રહ્યું છે. એ બંનેને ન મન કરી લેવાનું આજે મન કરું છું. બસ એ સમજથી આ વહેણ સતત વહેતું જ રહે તેમ મનસા વાચા કર્મણા જોવાનું રાખ્યું છે. વારું કોણ માનશે? જોતામાં યુનાઇટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની પથયાત્રાને હવે 5 દાયકાનો પટ થશે. 12 ફેબ્રુઆરી 1970ના દિવસે તેની રચના થઈ. આ પટ